કયો એવો પ્રશ્ન કે જે તમને મનમાં હોય કે જે સમાજ પ્રત્યે રાખવો પડે? જયરાજસિંહ જાડેજાના કહેવાથી જ તે અમારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા. એસપી સાહેબ તમે સમજો, એ એક જ વ્યક્તિનું કામ કરતા હોય એવું દેખાય. પાટીદારોને હેરાન કરવાનું કામ અહીંયાથી અટકતું નથી. અલ્પેશ ઢોલરિયાની વાત કરીએ, પણ પાટીદાર સમાજના તમારા આગેવાન છે. આ વ્યક્તિ માત્ર ને માત્ર જયરાજસિંહના પરિવારની જ ચાપલુસી કરવામાંથી ઊંચો નથી આવતો. સમાજ પાસે એ માંગ છે કે ગોંડલની અંદરમાં તટસ્થ આઈપીએસની નિમણૂક થાય. ગાંધીનગરમાં પાટીદારોની ચિંતન શિબિર યોજાઈ હતી અને આ ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દે વાત કરવામાં આવી હતી, જ્યાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓ વડીલો માટે પણ ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. મારી સાથે પિયુષભાઈ છે. પિયુષભાઈ, આજની આ ચિંતન શિબિર પહેલાં તો એને કઈ રીતે જુઓ છો? ચિંતન શિબિર એમ કે બહુ સારી બાબત છે. આટલા 10 વર્ષો પછી અનામત આંદોલન સાથે જે સંસ્થાઓ જોડાયેલી હતી એ બધા ભેગા થયા, એક પ્રકારનું સ્નેહ મિલન. અને અત્યારના જે વર્તમાન સમયમાં જે પ્રાણ પ્રશ્નોને લઈને એ બધીને ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યત્વે કયો એવો પ્રશ્ન કે જે તમને મનમાં હોય કે જે સમાજ પ્રત્યે રાખવો પડે? જો અમે તો ખાસ કરીને અમારી મુદ્દા ગોંડલ મુદ્દાને રજૂઆતને લઈને આવ્યો હતો, કારણ કે તમે પણ મીડિયાના માધ્યમથી જે રીતે મીડિયાને પણ ખબર છે કે બન્ની ગજેરાની કેસની અંદરમાં અમને ખોટી રીતે સંડોવામાં આવ્યા હતા. એ પ્રકરણ હજી અટકતું નથી. માત્ર ને માત્ર ગોંડલ પોલીસ કે રાજકોટ જિલ્લાની પોલીસ કે એસપી સાહેબ તમે સમજો, એ એક જ વ્યક્તિનું કામ કરતા હોય એવું દેખાય છે. આ કેસની અંદરમાં 3 વર્ષથી જે સજાની કોણ છે એક વ્યક્તિ? કોણ? જયરાજસિંહ જાડેજાના કહેવાથી જ તે અમારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા. અલ્પેશ ઢોલરિયાના કહેવાથી અમારી ઉપર ખોટા કેસો કરવામાં હજી સુધી તમે કાલે જુઓ તો કાલે પણ અહીંયા ગોંડલ પોલીસ જે ગાંધીનગર આવે છે, બન્ની ગજેરા જે કોઈ કેફેમાં જાય છે, એ વ્યક્તિના પણ નિવેદન લે છે. એટલે માત્ર ને માત્ર પાટીદારોને હેરાન કરવાનું કામ અહીંયાથી અટકતું નથી. આ જે અમારો સળગતો પાણ પ્રશ્ન છે, એ પાણ પ્રશ્ન લઈને અમે અમારા સમાજના આગેવાનો અલ્પેશભાઈ હોય, કચિરિયા દિનેશભાઈ હોય, વરુણભાઈ હોય, મનોજભાઈ હોય, એ તમામને અમે અમારી રજૂઆત કરી કે ભાઈ તમે અમારું કંઈક મુદ્દાનું નિરાકરણ લઈ આવો, જેથી કરીને બધાએ એવી ચર્ચા કરી કે આગામી સમયની અંદરમાં જે અમે બીજા પ્રશ્નો લઈને સીએમ સાહેબ પાસે જવાના છીએ, એમાં ચોક્કસ એસપીથી લઈને જે કોઈ વ્યક્તિઓ અધિકારીઓમાં સંડોવાયેલા છે એમની વિરુદ્ધ ચોક્કસ રજૂઆત કરશું. એમની બદલીથી લઈ સસ્પેન્શન જે કંઈ પણ થતું હોય એ ઘટતું કરશે. પિયુષભાઈ, અલ્પેશ ઢોલરિયાની વાત કરીએ, પણ પાટીદાર સમાજના તમારા આગેવાન છે. તમે પણ પાટીદાર સમાજમાંથી આવો છો. તમે માનો છો કે અંદરો અંદરનો ડખો છે? અંદરો અંદર કઈ છે? ના, અંદરો નથી. અલ્પેશ ઢોલરિયા માત્ર ને માત્ર પોતાનું રાજકીય કદ વધારવા માટે એક જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કેવો હોવો જોઈએ કે એ આખા જિલ્લાને લઈને ચાલે. આ વ્યક્તિ માત્ર ને માત્ર જયરાજસિંહના પરિવારની જ ચાપલુસી કરવામાંથી ઊંચો નથી આવતો. તમે જુઓ કે આ અંદરોઅંદરની લડાઈ નથી. તમે વિચાર કરો કે પાટીદાર બહુમૂલ વિસ્તાર ધરાવતી સીટ છે, એ વિસ્તાર છે, એ વિસ્તારની અંદરમાં એ ખુલ્લેઆમ મીડિયાની સમક્ષ એવું બોલે છે કે 30 વર્ષ કોઈને લાડ ટપકતી હોય તો લોકશાહી છે જ નહીં. એવું જ માનવું પડે ને કે અલ્પેશ ઢોલરિયા એવી રજૂઆત કરી દઈએ, એવી જાહેરાત કરી દઈએ કે 30 વર્ષ કોઈ આવું નહીં, હું અને અમારા ગણેશભાઈ છીએ, તો લોકશાહીમાં આ વસ્તુ સ્વીકાર્ય છે કે નહીં? આવનારી 2027ની ચૂંટણી, પાટીદાર સમાજ અહીંયા જે મળનારની મિટિંગ, અહીંયા જે ચહેરાઓ એ 10 વર્ષ પહેલા પણ જ્યારે મેદાનમાં દેખાતા હતા, 27માં શું રણનીતિ ને શું તૈયારી? 27ની રણનીતિને હજી ઘણી બધી વાર છે, પરંતુ અમારો એકને એક મુદ્દો છે કે 27ની પહેલાં જે કંઈ પ્રાણ પ્રશ્નો છે સરકાર એનું નિરાકરણ લઈ આવે. હું પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો, વિશ્વ હિન્દુ પરિષદમાં અત્યારે ચાલુ પ્રમુખ છું. એટલે કોઈ સરકાર વિરોધની વાત નથી, પણ સરકાર સુધી અમારી વાત ક્યાંક ને ક્યાંક પહોંચે છે તો અમારા આંદોલનકારીઓ સાથે, અમારા આગેવાનો સાથે વધુ મજબૂતીથી સરકાર ઉપર રજૂઆત કરીને એમાં નક્કર પગલાં આવે એવું અમારી રજૂઆત હતી. ગોંડલ ખાતે તમે ગયા હતા, પાટીદાર સમાજના આગેવાનો ત્યાંથી ખોડલધામ ખાતે ગયા હતા, નાની મોટી રકઝક બબાલ પણ થઈ હતી, કાચ તોડ્યા હતા, બધી જ વાત જે છે એમાં કોઈ પોલીસે કોઈ કાર્યવાહી કરી? એમાં પણ તમે જોયું કે મીડિયાની હાજરીમાં તમે જોયું કે પોલીસ માત્ર ને માત્ર આ લોકોને ખુલ્લી છૂટ આપી હોય તે દિવસે પણ પોલીસનું વર્ગું જોયું રૂપ. આજે પણ તમે જો મારા બન્ની ગજેરા કેસની અંદરમાં 3 વર્ષની સજાની જોગવાઈ હું તમને હજી વારંવાર કહું છું કે માત્ર ને માત્ર આવા નાના કેસમાં તમે સમજો રાજકુમાર જાટનો મુદ્દો છે. રાજકુમાર જાટમાં કેમ અત્યાર સુધી પોલીસે પગલાં નથી લીધા? એક સિંગલ નજરે જોનાર સાક્ષી છે, આઈ વિટનેસ છે, રતનલાલ રાજકુમાર જાટના પપ્પા. એ વારંવાર કહે છે કે મારી અને મારા પુત્ર સાથે મારપીટ કરી છે, તો એ ફરિયાદ પણ નથી. ચાલો બીજી વાત કે જો એક્સિડન્ટ હોય કે મર્ડર હોય એ તો તપાસનો વિષય છે, પણ રતનલાલની ફરિયાદ આજ દિન સુધી ગોંડલ પોલીસે શું કામ નથી લીધી? પછી તમને કહું કે આ સગીર દીકરીનો બનાવ હોય, અત્યારે સગીર દીકરી ઉપર તમે સમજો આ લોકો ત્યાં જાય છે, એને ફોસલાવે છે, કોઈ રીતે ખોટા નિવેદન આપવા માટે પ્રેશર કરે છે,
એડવોકેટ ભૂમિકા પટેલ હોય, એડવોકેટ ભૂમિકા પટેલને જેતપુરની અંદરમાં હેરાન કરવામાં આવે છે, એડવોકેટ સંજય પંડિતને હેરાન કરવામાં આવે છે, એડવોકેટ દિનેશ પાટણને હેરાન કરવામાં આવે છે, તોરણીયાના એડવોકેટ અંકિત ટીલવાને હેરાન કરવામાં આવે છે. એડવોકેટ લેવલના સામાજિક આગેવાનો હોય, એડવોકેટ હોય, એવા લોકો હેરાન થતા હોય, એમને ન્યાય ન મળતો હોય તો તમે વિચાર કરો કે સામાન્ય પબ્લિકનું રાજકોટ જિલ્લાની પોલીસ શું હાલત કરતી હશે. શું માંગ એક સમાજ પાસે? સમાજ પાસે એ માંગ છે કે ગોંડલની અંદરમાં તટસ્થ આઈપીએસની નિમણૂક થાય, કોઈ નિર્લિપ્ત રાય સાહેબ જેવા આઈજી કોઈની નિમણૂક કરે અને કાયદો અને વ્યવસ્થાનું પુનઃસ્થાપિત થાય, એ જ માંગ છે, બીજી કોઈ માંગ નથી. પિયુષભાઈ ખૂબ ખૂબ આભાર. તો જે રીતે પાટીદાર ચિંતન શિબિર અને એમાં ખાસ કરીને અલગ અલગ મુદ્દાઓ જે ચર્ચા કરવામાં આવી હતી, પાટીદાર સમાજના આગેવાનો પણ બહોળી સંખ્યામાં અહીંયા આવ્યા હતા. જે પ્રમાણે 10 વર્ષ પહેલાં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું હતું ને એ સમયે ઉભરી આવેલા ચહેરાઓ એ પણ આજે અહીંયા ચિંતન શિબિરમાં દેખાયા હતા અને અલગ અલગ મુદ્દે અહીંયા ચર્ચા કરવામાં આવી. ને મહત્વનો મુદ્દો કે જે પિયુષભાઈ દ્વારા રાખવામાં આવ્યો હતો એ ગોંડલ અને બન્ની ગજરાનો જે મુદ્દો હતો એ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિ સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝરૂમ ગુજરાત, ગાંધીનગર.